વૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. બોલો આદ્ય શક્તિ શ્રી અંબે માત કી જય. મહામાયા માત કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. સદગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મ કી જય. ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ઓ પરમાત્મા આનંદ કંદ સચ્ચિદાનંદ નંદનંદનના શ્રી ચરણોમાં વંદન. પધારેલા આપણા કચ્છ અને વાગડની જે વિભૂતિઓ કહેવાય એવા નવ સંતોના ચરણોમાં મારા વંદન. આપ સૌ ભાવિક ભક્તોના દિલમાં વિરાજમાન એ પરમેશ્વરની વંદન. હરિની કૃપાથી નવ સંતોના સાનિધ્યમાં હમણાં આપણે ભચાઉ ગુરુકુળના મહંત શ્રી સ્વામીજી કૃષ્ણાનંદજી બાપુના હાથે દીપ પ્રાગટ્ય કર્યું. તમામ સંતોની હાજરીમાં બસ સંતોના હાથે દીપ પ્રાગટ્ય થયું અને કેટલા બધા પ્રારંભમાં જ સંતો પધાર્યા. આપણું સદભાગ્ય છે, આ સૌભાગ્ય કહેવાય કે આટલા બધા સંતોના એક સાથે દર્શન મળે. આ બધી આપણી કચ્છ વાગડની વિભૂતિઓ કહેવાય. તો પહેલે જ દિવસે નવ સંખ્યામાં સંતો આપણી સામે મોજૂદ છે. સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતાહિ સાધવ. સાધુ સંતોના દર્શનથી માણસને ઘણું પુણ્ય મળે છે અને આ બધા સંતો તીર્થ સ્વરૂપ ગણાય છે. તીર્થભૂતાહિ સાધવ. કાલે ફલંતિ તીર્થાની પણ સદ્ય સાધુ સમાગમ. તીર્થમાં કદાચ તમે જઈને નિવાસ કરો, રોજ સ્નાન કરો, દાન કરો, ધ્યાન કરો, પણ એ તીર્થો અમુક સમય પછી તમને ફળ આપે. પણ આ સાધુ સંતોના દર્શન તો સદ્ય સાધુ સમાગમ, તરત જ તમને એનું પુણ્ય ફળ મળે. આવા સંતોને વંદન મારા. મારું પણ સૌભાગ્ય છે કે આ રીતે સતત આખો ચૈત્ર મહિનો હરિમય કૃષ્ણમય બની રહ્યો. ચાર કથાઓ કરી. ગઈકાલે સાંજે અમે સંઘડમાં હતા, ત્યાં યાત્રા પરિવારનું સુંદર આયોજન. ગઈકાલ સુધી આ ભગવાન ગોવિંદની કથારૂપી ગંગા સંઘડને આંગણે વહેતી હતી, આજ ધાણેટીમાં આવી છે અને આજથી 7 દિવસ આ ભાગવત ભાગીરથી ધાણેટીના આંગણે વહેતી રહેશે. આપ સૌને ખાસ મારી અપીલ, નમ્ર નિવેદન કે આ કથારૂપી ગંગામાં, આ ભાગવત ભાગીરથીમાં ખૂબ બને એમ દિલથી ડૂબકી મારતા રહેજો. મંડપમાં બેઠા પછી આપણે હમણાં જેમ અહીંથી જાહેરાત થઈને કે ચા પાણી બધું બહાર, આ ભગવાનના મંડપમાં હરિરસ સિવાય આપણે બીજું કંઈ પીવાનું નથી. થોડું તપ કરજો ભાઈઓ બહેનો. જેટલું તપ કરશો ને જીવનમાં એટલો આનંદ થશે. પરમાત્મા શ્રી હરિ ખૂબ પ્રસન્ન થશે. ચાય પાણીની બધી વ્યવસ્થા આ માતા અને ભોપા પરિવારે ખૂબ પ્રેમથી કરી છે. ભોજનની પણ સુંદર વ્યવસ્થા, બાજુમાં જ મંડપ છે. ગઈ રાતે આવી મેં બધું નિરીક્ષણ કર્યું. ખૂબ સુંદર આયોજન. તમે જુઓ કેટલો વિશાળ મંડપ છે. ભલે આજ પહેલો દિવસ છે પણ મને એમ લાગે છે કે ધીરે ધીરે સંખ્યા વધતી જશે.
એમાં હમણાં સતત અનુભવ કર્યો કે જ્યારે ચોથો દિવસ હોય કથાનો, કૃષ્ણ જન્મ, ભગવાનનું પ્રાગટ્ય દિવસે તો આખો મંડપ છલકાતો હોય છે. અને ભગવાનના વિવાહ હોય રૂકમિણી સાથે, ત્યારે પણ લોકો ચારે બાજુથી આવતા હોય છે. ધાણેટીમાં આના પહેલા મને લાગે છે 4-5 વર્ષ થયા હશે, રબારી સમાજે દેવી ભાગવતનું આયોજન કરેલું, અને એ વખતે એ દેવી ભાગવતની કથા માટે હું આવેલો. બાજુમાં રત્નાલ છે, ત્યાં તો પ્રભુની કૃપાથી 5-5 કથા મેં કરી. બહુ પ્રેમ રત્નાલ ગામનો. હમણાં પણ મારા હીરા બાપાએ આયોજન કરેલું ફાગણ સુદ ત્રીજથી પણ હરિ ઈચ્છા ભાવી બલવાના, શંભુ બિચારત હૃદય બિચારત શંભુ સુજાના. હરિ ઈચ્છા પ્રમાણે બધું થતું હોય છે. કથા ન થઈ શકી, પણ આ રીતે સતત. હમણાં જ સ્વામીજી મને કહેતા હતા કે તમે ભાગ્યશાળી છો, કેટલી કથાઓ થઈ. મેં કીધું હરિકૃપાથી 325 કથા ગઈકાલે પૂરી થઈ. આ ધાણેટીના આંગણે 326મી કથા શરૂ કરી રહ્યો છું. 325 કથા કાલ સંઘળને આંગણે પૂરી થઈ. આ 326મી કથા મારા જીવનની. ઘણા વર્ષો વીતી ગયા, ધીમે ધીમે આ પુરાણના પંથ પર પગલા ભરતા ભરતા 30-32 વર્ષ થઈ ગયા. વાળ કાળા હતા ત્યારે શરૂઆત કરેલી, સાવ ધોળા થવા આવ્યા છે. પણ બહુ આનંદ છે. આ બધા સંતોની કૃપા છે, કરુણા દ્રષ્ટિ મારા ઉપર, કે સતત આ રીતે ગામડે ગામડે હરિનો આનંદ હું મેળવતો રહું છું અને બધાને આપતો રહું છું. તો મારું પણ સદભાગ્ય છે કે આ રીતે ધાણેટી આંગણે આજથી ભાગવત કથાનો આરંભ કર્યો છે. આજથી 5 દિવસ સુધી હું તમને રસપાન કરાવીશ, અને છેલ્લા 2 દિવસ અમારા અંબાલાલભાઈ આવશે. એ પણ બહુ સારા કથાકાર છે. એમણે પણ અહીં ભુજમાં, અંજારમાં, મેઘપર, બોરીચી, ભારાપર, એક રત્નાલ, અનેક જગ્યાએ એણે પણ કથાઓ કરી છે. એટલે છેલ્લા 2 દિવસ એ તમને રસપાન કરાવશે. કારણ કે મેં આગલી કથા 1 વર્ષ પહેલા અમારા વાગડમાં પદમપર ગામ છે, ત્યાં પટેલ ભાઈઓને આપેલી છે કથા. વૈશાખ સુદ 6થી 1 વર્ષ પહેલા કથા નક્કી થઈ ગયેલી. વજુભાઈને બધા આવ્યા, મને કે મેં કીધું પણ 5 દિવસ જ બચ્યા છે, એ પણ આરામ માટે રાખ્યા. તો કે આરામ ન કરજો, એ 5 દી અમને આપી દો. તમે જુઓ કેટલો ભાવ, તમે જુઓ લાગણી તમારી અદભુત છો. મને એમ હતું કે 4 કથા કર્યા પછી ગળાને થોડો આરામ મળે, એટલે 5 દિવસ આરામ માટે રાખ્યા હતા. અને વૈશાખ સુદ 6થી પદમપર મેં કથા આપેલી. પણ આ માતા પરિવારનો અનહદ ભાવ પ્રેમ જોઈ અને મેં કીધું આરામ, આ પ્રભુની કથા જ આરામ આપે છે. શરીરને 55મું વર્ષ ચાલે છે, છતાં હજી સુધી આરામની કાંઈ બીજો જરૂરત નથી રહેતી વધારે. ફાગણ મહિનાથી શરૂઆત થઈ ગઈ છે કથાની. ફાગણ સુદમાં રત્નાલની કથા ન થઈ શકી, પણ ફાગણ વધમાં થોરિયારી કથા હતી, એ પૂરી કરીને 1 દિવસ આરામ મળ્યો. પછી ચૈત્ર સુદ એકમથી કીડિયાનગરમાં મારી વાગડમાં કથા હતી. 9 દિવસ કરી, રાતોરાત અમે વીરા પહોંચ્યા અને વીરા શરૂ કરી. ત્યાં 7 દિવસ પૂરા કરી રાતોરાત મોડોવદર ગયા. ત્યાં અઠવાડિયું પૂરું કરી રાતોરાત અમે સંઘળ પહોંચ્યા, અને કાલે રાતોરાત અમે અહીંયા પહોંચ્યા છીએ. એટલે હજી સુધી વાંધો નથી આવતો. આ શ્યામ સુંદરની કૃપા છે. જ્યાં સુધી હરિની ઈચ્છા હશે ત્યાં સુધી આ કંઠ, આ ગળું, આ મુખ એના ગુણગાન ગાતું રહેશે. તો આપ પણ સૌ ખૂબ બળભાગી છો કે આ માતા પરિવારે ખૂબ સુંદર આયોજન, પોતાના જે વડીલો જે અહીંથી વિદાય થયા, કેટલા બધા ફોટા અહીં રાખ્યા. તમે જો પત્રિકામાં પણ ઘણા નામ મેં વાંચ્યા. અહીં પણ કેટલા બધા ફોટાઓ છે તમારી નજર સમક્ષ. કેટલાક તો સાવ યુવાન પણ છે, તમે જો વડીલો પણ છે. તો જે આ રીતે વિદાય થયા જગતમાંથી, અને તમે જાણો છો કે 6 બાબત આપણા હાથમાં નથી હોતી. 6 બાબતો ઈશ્વરના હાથમાં છે, વિધાતાના હાથમાં છે. રામાયણમાં પરમ જ્ઞાની વશિષ્ઠ મહારાજ બોલ્યા છે કે સુનહુ ભરત ભાવિ પ્રબલ બિલખી કહે મુનિનાથ, હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ હાથ. આ 6 બાબતો આપણા હાથમાં નથી, એ વિધિના એટલે ઈશ્વરના હાથમાં છે. એટલે એના માટે ડાયા માણસે ક્યારે શોક ન કરવો, રંજ ન કરવો, બહુ દુઃખી ન થવું. એ 6 બાબત કહી તો કે હાનિ, લાભ, જીવન, મરણ, જસ અને અપજસ. માણસ કોઈ પણ પ્રવૃત્તિ કરે, તમે કોઈ ખેતી કરો, વેપાર કરો, બીજો કોઈ રોજગાર કરો, માણસની એક જ ઈચ્છા હોય કે મને ખૂબ લાભ મળે, પણ ઘણીવાર લાભને બને હાનિ થતી હોય છે, નુકસાન થતું હોય છે. આપણે જે ધંધો કર્યો, રોજગાર લાભ માટે કર્યો, પણ લાભને બદલે ક્યારેક નુકસાન થાય, હાનિ થાય, એ હરિના હાથમાં છે. બીજી 2 બાબત જન્મ અને મરણ, એ પણ આપણા હાથમાં નથી ભાઈ.
અત્યારે આ શરીર મળ્યું છે આપણને, આના પછી હવે ક્યાં જન્મવું એ કોઈ આપણા હાથમાં નથી. સારા કર્મ કરશું તો ફરી ભગવાન મનુષ્ય જન્મ આપશે, અને જો બુરા કર્મ કરશું તો ક્યાંક પશુ પક્ષીમાં કે કોઈ જીવ જંતુમાં બેસાડી દેશે. ઈશ્વર સ્વતંત્ર છે, આપણે પરતંત્ર છીએ. હવે પછી ક્યાં જન્મ ધારણ કરવો એ આપણા હાથમાં નથી. એટલે જીવન અને મરણ આ બે બાબતો પણ ઈશ્વરના હાથમાં છે, વિધિના હાથમાં છે. મૃત્યુ પણ આપણા હાથમાં નથી. મૃત્યુને કોણ અટકાવી શકે ભાઈ? અને છેલ્લી બે બાબત જસ અને અપજસ એ પણ જગદીશ્વરના હાથમાં છે. માણસ કોઈ પણ પ્રવૃત્તિ, કોઈ પણ કાર્ય કરે, માણસના મનમાં એક ઈચ્છા હોય કે મને ખૂબ જસ મળે આ કાર્યની પાછળ, પણ ક્યારેક ક્યારેક જસને બદલે અપજસ પણ મળતું હોય છે. એ હરિના હાથમાં છે. બલી યસી કેવલમ ઈશ્વર ઈચ્છા એમ માની કેટલા બધા ફોટા મેં જોયા. તો એ તમામને હરિપદની પરમપદની પ્રાપ્તિ થાય એટલા માટે આ 7 દિવસનું ભાગવતનું સુંદર આયોજન છે. આવો થોડી ક્ષણ માં ભગવતીનું સ્મરણ કરી પછી આપણે મંગલાચરણનો એક શ્લોક લેશું, અને પછી પધારેલા તમામ સંતો, 9 સંતો બિરાજે છે એ બધાનું ખૂબ ભાવથી આ બોપા પરિવાર સન્માન કરશે. સંતોના આશીર્વચન પણ આપણે મેળવશું અને પછી આપણે ઉઠશું. આજ પહેલો દિવસ છે અને પહેલા દિવસે ઘણી ઘણી વિધિઓ કરવી પડે છે. ગીતામાં ભગવાન બોલ્યા છે કે યહ શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સિદ્ધિમ વાપનોતિ ન સુખમ ન પરાંગતિમ. હે અર્જુન, જે માણસ શાસ્ત્રની વિધિને માનતો નથી અને પોતાની ઈચ્છા પ્રમાણે જો કાર્ય કરે તો એને કોઈ ફળ મળતું નથી, કોઈ સિદ્ધિ સાંપડતી નથી, એને સુખ પણ મળતું નથી અને પરમગતિ પણ પ્રાપ્ત થતી નથી. એટલે અર્જુન, તું કોઈ પણ કાર્ય કર એ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે કરજે, વિધિ પ્રમાણે કરજે. એટલે સવારે આપણે ઘણી ઘણી વિધિઓ કરી. સૌથી પહેલા ગણપતિ મહારાજની સ્થાપના થઈ, કુળદેવીની સ્થાપના કરી, ભગવાન રાધાકૃષ્ણની સ્થાપના થઈ. આ બધાનું 16 ઉપચારથી પૂજન કરવામાં આવ્યું. નાંદી શ્રાદ્ધ દ્વારા પિતૃઓનું પણ પૂજન કરવામાં આવે છે પ્રથમ દિવસે, એને નાંદી શ્રાદ્ધ કહેવાય. આ તમામ વિધિઓ પરિપૂર્ણ કર્યા પછી આપણે ભગવાન પાતાળેશ્વરના મંદિરમાંથી ભગવાનનું જે વાંગમય સ્વરૂપ છે, શબ્દ સ્વરૂપ શ્યામ સુંદરનું ભાગવતજીની પોથીને વાંચતે ગાતે લઈ આવ્યા અને સંતોના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય કરી આપણે શુભારંભ કર્યો. તો અહીંયા જ નહીં પણ કોઈ પણ જગ્યાએ પહેલે દિવસે થોડું મોડું થતું હોય છે. હંમેશા આ બધી વિધિઓ કરવી પડે, ફરજિયાત છે. ભાગવતમાં પણ આજ્ઞા લખી છે કે યજમાનોએ રોજ સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ધોતી પીતાંબર વગેરે પહેરી અને આ બધાનું પૂજન કરવું. ગણપતિ મહારાજ પ્રથમ પૂજ્યત નામ પ્રભાવ, હરિનામના પ્રભાવથી એની પ્રથમ પૂજા થાય. એ પરાંબા ભગવતી શક્તિ, એની પણ પૂજા કરવી પડે. અને આપણા આ ગ્રંથના પ્રધાન દેવતા રાધા કૃષ્ણ, એમની પણ પૂજા કરવી પડે. તો વિધિપૂર્વક આપણે કાર્યનો શુભારંભ કર્યો છે. તો થોડી ક્ષણ માનું થોડું સ્મરણ કરશું અને પછી માધવની કથાનું મંગલાચરણ કરી અને સંતોનું સ્વાગત કરશું. ભગવતી અંબે માં જય જગદંબે, 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 મહાકાલી અંબે માં જય જગદંબે, મહાકાલી અંબે માં જય જગદંબે, મહાલક્ષ્મી અંબે માં જય જગદંબે, મહાલક્ષ્મી અંબે માં જય જગદંબે, સરસ્વતી અંબે માં જય જગદંબે, સરસ્વતી અંબે માં જય જગદંબે, ભગવતી 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 અંબે માં જય જગદંબે, બ્રહ્માણી અંબે માં જય જગદંબે, બ્રહ્માણી અંબે માં જય
જગદંબે નારાયણી અંબે માં જય જગદંબે નારાયણી અંબે માં જય જગદંબે રુદ્રાણી અંબે માં જય જગદંબે રુદ્રાણી અંબે માં જય જગદંબે ભગવતી અંબે માં જય જગદંબે ભગવતી અંબે માં જય જગદંબે ચંડિકા અંબે માં જય જગદંબે ચંડિકા અંબે માં જય જગદંબે ચામુંડા અંબે માં જય જગદંબે ચામુંડા અંબે માં જય જગદંબે મહામાય અંબે માં જય જગદંબે મહામાય અંબે માં જય જગદંબે ભગવતી અંબે માં જય જગદંબે ભગવતી અંબે માં જય જગદંબે સીતાજી અંબે માં જય જગદંબે સીતાજી અંબે માં જય જગદંબે રાધાજી અંબે માં જય જગદંબે રાધાજી અંબે માં જય જગદંબે ગીતાજી અંબે માં જય જગદંબે ગીતાજી અંબે માં જય જગદંબે ભગવતી અંબે માં જય જગદંબે ભગવતી અંબે માં જય જગદંબે ગાયત્રી અંબે માં જય જગદંબે ગાયત્રી અંબે માં જય જગદંબે સાવિત્રી અંબે માં જય જગદંબે સાવિત્રી અંબે માં જય જગદંબે આશાપુરા અંબે માં જય જગદંબે આશાપુરા અંબે માં જય જગદંબે ભગવતી અંબે માં જય જગદંબે ભગવતી અંબે માં જય જગદંબે હિંગળાજ અંબે માં જય જગદંબે હિંગળાજ અંબે માં જય જગદંબે હરસિદ્ધિ અંબે માં જય જગદંબે હરસિદ્ધિ અંબે માં જય જગદંબે વારાહી અંબે માં જય જગદંબે વારાહી અંબે માં જય જગદંબે ભગવતી અંબે માં જય જગદંબે ભગવતી અંબે માં જય જગદંબે ભગવતી અંબે માં
અંબે માં જય જગદંબે. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. શ્રી કૃષ્ણાય વયં નુમઃ. યં પ્રવ્રજन्तमनुपेतमपेतकृत्यं દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. નૈમિષે સૂતમાસીનં અવિવાદ્ય મહામતિં કથામૃતરસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીત. કુશલઃ શૌનકો બ્રવીત. શૌનક ઉવાચ અજ્ઞાનધ્વાંત વિધ્વંસ કોટિસૂર્યસમપ્રભ સૂતાખ્યાહિ કથાસારં મમ કર્ણરસાયનં. મમ કર્ણરસાયનં. ભક્તિજ્ઞાનવિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન. માયામોહ નિરાસશ્ચ વૈષ્ણવૈઃ ક્રિયતે કથમ. વૈષ્ણવૈઃ ક્રિયતે કથમ. ભગવાન બાલકૃષ્ણની આ કથા અતિ મધુર છે. એની મીઠાશને આપણે બધાએ ખૂબ હૃદયથી અઠવાડિયા સુધી માણવાની છે. પ્રારંભમાં ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું છે. મહાત્મ્યનો અર્થ મહિમા થાય છે કે આ ગ્રંથ, આ શાસ્ત્ર, આ સંહિતા, એનો મહિમા કેવો છે. ભાગવતનો મહિમા ભાગવતે પોતે નથી ગાયો, પણ એક પદ્મપુરાણ નામનું 18 પુરાણમાં જે પદ્મપુરાણ છે એમાંથી આ મહાત્મ્યના 6 અધ્યાય લેવામાં આવ્યા છે. માણસ પોતે જ પોતાના વખાણ કરે તો એ બરાબર ન ગણાય. હું મારા વખાણ કરું અથવા તમે તમારા વખાણ કરો, હું આમ છું, હું તેમ છું, તો યોગ્ય નહીં. હા, આપણને ઓળખનાર, આપણને સમજનાર, આપણને પીછાણનાર, આપણી નજીક આવનાર એ કદાચ 2 શબ્દ કહે તો ઠીક છે, પણ પોતાના મુખેથી પોતાના વખાણ ક્યારે ન કરાય. એ ગુણ નથી, એ અવગુણ ગણાયો છે. ભર્તૃહરિ નીતિ શતકમાં લખે કે ઇન્દ્રોપી લઘુતામ યાતિ સ્વયં પ્રખ્યાપિતેર ગુણૈહિ. સ્વર્ગનો સ્વામી ઇન્દ્ર પણ પોતાના મુખેથી પોતાના વખાણ કરે ને તો લઘુતામ યાતિ, એ ગુરુમાંથી લઘુ બની જાય. એની મહાનતા, એની શ્રેષ્ઠતા ઘટી જાય.
એટલે જેમ બને એમ પોતાના મુખેથી પોતાના વખાણ ક્યારે ન કરીએ. ભાગવતજીનો જે આ મહિમા એ ભાગવતે પોતે નથી ગાયો, પણ પદ્મ પુરાણે ગાયો છે. 6 અધ્યાય એટલા માટે લખ્યા કારણ કે પરમાત્મા શ્રી હરિ એ ષડૈશ્વર્ય સંપન્ન કહેવાય છે. ભગવાન શબ્દનો અર્થ જ છે ભગ એટલે ઐશ્વર્ય. ઐશ્વર્ય 6 પ્રકારના છે. 6 ઐશ્વર્ય જેની અંદર છે એને હરિ કહેવાય, એને ભગવાન કહેવાય. ભગમ અસ્ય અસ્તિતિ ભગવાન. એ ભગ કયા? તો ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્શ્રિય જ્ઞાનમ વૈરાગ્યોશ્ચૈવ ષણ્ણામ ભગ ઇતિરણ. જેની પાસે સંપૂર્ણ ઐશ્વર્ય હોય, સંપૂર્ણ ધર્મનું જે પાલન કરતો હોય, સમગ્ર ધર્માચરણ જેના જીવનમાં હોય, સમગ્ર વિશ્વમાં જેનો યશ વિસ્તરેલો હોય, સંપૂર્ણ શ્રી જેની પાસે હોય, સંપૂર્ણ જ્ઞાન જેમની પાસે હોય, અને સંપૂર્ણ વૈરાગ્ય. આ 6 જો બાપ તો તમને જ્યાં દેખાય માનજો કે આ ભગવાન છે. અને આવી કોઈ નારી દેખાય તો એ ભગવતી છે માનજો. તો પરમાત્મા ષડૈશ્વર્ય સંપન્ન હોવાને કારણે આ કથાનું મહાત્મ્ય પણ 6 અધ્યાયમાં બતાવ્યું છે. મંગલાચરણના પહેલા શ્લોકમાં ભગવાનની વંદના કરી શ્રી કૃષ્ણાય વયન નુમઃ. પરમાત્મા શ્રી કૃષ્ણને, રાધા કૃષ્ણને આપણે પ્રેમથી વંદન કરીએ. પ્રારંભમાં જ આ રીતે મંગલાચરણમાં ભગવાન શ્રી કૃષ્ણની વંદના કરી છે. બીજી બાજુ શિક્ષાપત્રીમાં નજર કરીએ તો ત્યાં શ્રી સહજાનંદ સ્વામી મહારાજે પણ ભગવાન શ્રી કૃષ્ણની વંદના કરી અને પછી શિક્ષાપત્રીને આગળ વધારી છે. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે. ત્યાંથી શિક્ષાપત્રીનો આરંભ કર્યો છે. જેના વામ ભાગમાં ભગવતી રાધા વિરાજે. જો આ છબી તમારી નજર સામે છે. ડાબા ભાગમાં વામ વિભાગમાં એ આહ્લાદીની શક્તિ છે, પરમાત્માની દિવ્ય શક્તિ, અચિંત્ય શક્તિ, આહ્લાદિકા શક્તિ, જે ઈશ્વરથી જરાય દૂર નથી, એ ભિન્ન નથી. જેમ ચંદ્ર અને ચંદ્રની ચાંદની જુદા નથી, જેમ વાણી અને અર્થ જુદા નથી, જેમ જળ અને જળના તરંગે જુદા નથી, એમ રાધા અને શ્યામ, સીતા અને રામ, શક્તિ અને શક્તિમાન બે જુદા નથી, એક જ તત્વ છે. તો જેના વામ ભાગમાં રાધા બિરાજે છે, લક્ષ્મી જેના હૃદયમાં બિરાજે છે, અને જે વૃંદાવન વિહારે છે એવા ભગવાન શ્રી કૃષ્ણનું હું હૃદયપૂર્વક ચિંતન કરું છું, એમ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના પ્રથમ શ્લોકમાં રાધા કૃષ્ણની વંદના કરી. બે શક્તિઓને પણ એમાં યાદ કરી, ભગવતી રાધા અને ભગવતી લક્ષ્મી. લક્ષ્મીજીનું સ્થાન જેના હૃદયમાં છે ને રાધા જેના વામ વિભાગમાં છે, એ ભગવાન કૃષ્ણ. તો ભાગવતમાં પણ શ્રી કૃષ્ણની વંદનાથી આરંભ કર્યો છે. શ્રી કૃષ્ણાય વયન નુમઃ. વયમ એટલે આપણે બધા જ ભેગા મળી ભગવાનના ચરણોમાં વંદન કરીએ છીએ. એક સામૂહિક વંદનાનો આ શ્લોક છે. એક વ્યક્તિ વંદન કરે અને હજારો વ્યક્તિ ભેગા થઈને હરિના ચરણોમાં વંદન કરે તો કંઈક તો ફરક પડે ને ભાઈ. એક સાથે 1000 કે 5000 કે 10,000 ભેગા થઈ અને પછી હરિના ચરણોમાં જેને વંદન કરે તો હરિ કેટલા હર્ષિત થાય, પ્રભુ કેટલા પ્રસન્ન થાય. વયમ એટલે અમે બધા જ, આપણે સૌ ભેગા મળી ભાવથી ભગવાનના ચરણોમાં વંદન કરીએ. વંદન કરવાથી શું મળે? સંતો કહે કે વંદન કરવાથી આપણું જીવન ચંદન જેવું શીતળ બને, સુગંધી બને, ચંદન જેવું આપણું જીવન વંદન કરવાથી. વંદન એક ભક્તિ છે, નવધા ભક્તિ છે. આપણે ત્યાં ભાગવતમાં સપ્તમ સ્કંદમાં પ્રહલાદજીના ચરિત્રમાં નવધા ભક્તિ બતાવી છે, એમાં એક વંદન નામની ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ ઇતિ પુંસાર્પિતા વિષ્ણુ ભક્તિશ્ચે નવલક્ષણા. ભગવાન શ્રી હરિની નવધા ભક્તિ છે, એમાં એક વંદન ભક્તિ છે, જેનો 6ઠ્ઠો નંબર છે ભક્તિની જે ક્રમમાં. તો આપણી પાસે કાંઈ ન હોય, તમે ભગવાનના મંદિરમાં પહોંચી ગયા તો શું કરવું? બસ હાથ જોડી મસ્તક નમાવીને વંદન કરો.
પુષ્ટિ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો નિયમ છે કે વંદન ખાલી હાથ જોડી ન કરે, આમ સાષ્ટાંગ વંદન કરે. ભગવાનની છબી કે મૂર્તિની સામે 8 અંગ શરીરના જેમ ધરતી ઉપર અડે એ રીતે સાષ્ટાંગ પ્રણામ. બહુ રૂઢી રીત છે આ વંદન કરવાની કે 8 અંગ આપણા ધરતીને અડે એ રીતે પ્રણામ કરે ભગવાનને, અને પરમાત્મા ખૂબ રાજી થાય. વંદન કરવાથી જીવનમાં 4 લાભ મળે છે. મનુસ્મૃતિમાં મનુ મહારાજ લખે કે જે ભગવાનને કે સાધુ સંતોને, બ્રાહ્મણોને, પોતાના વડીલોને આ બધાને વંદન કરશે અને બધાની સેવા કરશે એને જીવનમાં 4 લાભ મળશે. નહીં તો તમને એમ થાય કે હું આટલો મોટો, હું બીજાને શું કામ નમું, નમવાથી મને શું મળે, કોઈ લાભ ખરો જીવનમાં? પણ 4 લાભ બતાવ્યા છે ભાઈઓ બહેનો. એટલા માટે જેને જેને આ 4 લાભ મેળવવા હોય એ આ બધા સંતોની સેવા કરજો અને વંદન કરજો પ્રેમથી. એમાં જરાય શરમાવું નહીં, સંકોચ ન કરવો. આપણા ઘરમાં જ જે વડીલો હોય, માતા પિતા હોય કે સાસુ સસરા હોય કે જે હોય તે, દાદા દાદી હોય, બધાને પ્રેમથી રોજ વંદન કરીએ અને થઈ શકે એટલી સેવા કરીએ. ધર્મશાસ્ત્રમાં લખ્યું છે મનુસ્મૃતિમાં કે અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ ચત્વારી તસ્ય વર્ધન્તે આયુર્વિદ્યા યશો બલમ. જે રોજ સંતોને, વૃદ્ધોને, વડીલોને વંદન કરી એમની સેવા કરશે એને પેલો લાભ મળશે, એનું આયુષ્ય વધશે. ભક્તો આજ તમે જાણો છો કે દિવસે દિવસે આપણું આયુષ્ય ઘટતું જાય છે, અકસ્માતો વધતા જાય. જો કેટલા બધા અકસ્માત રોજ તમે રેડિયો સાંભળો અથવા છાપું વાંચો તો ક્યાંક ને ક્યાંક અકસ્માતના સમાચાર તમને મળશે. એક પણ સૂરજ એવો ઉગતો નથી કે અકસ્માતો થતા ન હોય. રોજ અનેકના જાન જતા હોય છે. એટલે આયુષ્ય આજ ઘટવા લાગ્યું છે. આ પેલો લાભ છે કે વડીલોની, વૃદ્ધોની, સાધુ સંતોની જો આપણે વંદન કરીને સેવા કરશું તો આશીર્વાદથી આપણું આયુષ્ય વધશે. એ માણસ ખુદ દીર્ઘાયુ બને, ચિરાયુ બને, આ જગતમાં ઘણું જીવે. આ પેલો લાભ છે. અને જીવવાની ઈચ્છા કોને ન હોય ભાઈ? જગતમાં દરેકની ઈચ્છા હોય, આપણા સૌની, કે હું આ જગતમાં ઘણું જીવું. મરવાની ઈચ્છા કોઈને થતી નથી. એક નાનકડો જીવડો હોય ને એને પણ જીવવાની ઈચ્છા. આપણે તો મનુષ્ય છીએ ભાઈ. એટલે મારું આયુષ્ય વધે એવી જો અભિલાષા હોય તો રોજ નિત્ય આપણા ઘરના વડીલો હોય, બ્રાહ્મણો હોય, સાધુ સંતો હોય એને પ્રેમથી વંદન કરી થઈ શકે એટલી સેવા કરી લેવી તો પેલો લાભ મળશે. બીજો લાભ છે વિદ્યાની પ્રાપ્તિ થાય. માણસને સાચું જ્ઞાન મળે, સાચી સમજણ મળે, જે એને હરિધામ સુધી પહોંચાડે, એને મુક્તિના દ્વાર સુધી પહોંચાડે. સા વિદ્યા વિમુક્ત, એ સાચી વિદ્યા એ છે જે જીવને ભવબંધનમાંથી મુક્ત કરે. આ બીજો લાભ છે, વિદ્યાની પ્રાપ્તિ થાય સંતોને વંદન કરવાથી, એમની સેવા કરવાથી. ત્રીજો લાભ બતાવ્યો છે યશની પ્રાપ્તિ થાય. માણસનો યશ, એનો જશ, એની કીર્તિ જગતમાં ખૂબ વધે, ચારે તરફ ફેલાય, એનું નામ આગળ ને આગળ વધતું જાય. અને ભક્તો તમે જાણો છો કે દરેક માણસના મનમાં એવી ઈચ્છા હોય કે મારું નામ ખૂબ આગળ વધે, મને ખૂબ જશ મળે જગતમાં, મારી કીર્તિ વધે. બાકી ભલે ને માણસ કરોડપતિ હોય પણ પાડોશી એને જાણતો ન હોય તો એ શું કામનું એ ધન? માણસની કીર્તિ, માણસનો જશ એ જ એની સાચી મૂડી છે, એનું ધન છે ભાઈ. એટલે આપણા કવિઓએ લખ્યું કે નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, એ તો પાડ્યા નહીં પડંત. માણસ તો એક દિવસ ગુજરી જાય છે, આ શરીર છૂટી જાય, પણ એનું નામ, એની કીર્તિ, એનો જશ જગતમાં અમર થઈ જાય છે. આ ત્રીજો ફાયદો છે. અને ચોથો ફાયદો છે બલમ. માણસને બળની પ્રાપ્તિ થાય, ઘણી શક્તિ મળે. અને શક્તિના પણ ઘણા પ્રકાર, શારીરિક શક્તિ, માનસિક શક્તિ, બૌદ્ધિક શક્તિ, આત્મશક્તિ અને પાંચમી આર્થિક શક્તિ. આવી પાંચ પ્રકારની શક્તિઓ, 5 પ્રકારના બળ માણસને મળે છે વડીલોની, વૃદ્ધોની, સાધુ સંતોની સેવા કરવાથી અને એમને વંદન કરવાથી. આ ચોથો લાભ છે. બળ મળે, ખૂબ શક્તિ મળે માણસ. તો આ 4 જો લાભ મેળવવા હોય તો આજથી જ શરૂ કરી દેજો, કાલથી નહીં. આજનો લાવો લીજીએ રે, કાલ કોને દીટી જ ભાઈ? કાલની કોને ખબર? આજથી શરૂ કરી દો. એમાં જરાય સંકોચ ન કરજો કે હું આવડો મોટો, આટલો શ્રીમંત, આટલી મારી ઉંમર, અને હું આ વડીલોને કે સાધુ સંતોને કેમ વંદન કરું છું? આપણામાં કેવો છે કે નમે એ સૌને ગમે, એ પ્રભુને પણ પ્યારો લાગે જે નમે છે.
જે માણસ નમતો નથી અને અક્કડ થઈને અહંકારી થઈને ફરતો હોય એ માણસ કોઈને ગમતો નથી. હરિને પણ ન ગમે. અહંકારી માણસ જેના હૈયામાં હું પણ ભર્યું હોય એવો માણસ હરિને નથી ગમતો. કોઈકે લખ્યું છે કે હુંથી હરિ વેગળો અને જ્યાં હું નહીં ત્યાં હરિ પાસ. જ્યાં સુધી આપણા હૃદયમાં હું પણ ભર્યો છે અહંકાર, ત્યાં સુધી હરિ નજીક નહીં આવે, દૂર રહેશે. એટલે હરિને જો આપણા હૃદય મંદિરમાં બિરાજમાન કરવા હોય તો હુંને કાઢવું પડે, અહંકારને ઉગાડી નાખવો પડે, ગર્વને ગાળી નાખવો પડે, મદને મારી નાખવો પડે. તો જ મદન મોહન ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા શ્રી હરિ આપણા હૃદય મંદિરમાં પધારશે. આપણું હૃદય છે બહુ નાનકડું છે. જો હૃદય બહુ મોટું નથી, બહુ નાનું છે હૃદય. એમાં એટલી બધી જગ્યા નથી કે હું પણ સમાય ને હરિ પણ સમાય. ગમે તેને તમે એકને રાખી શકો. જો હુંને રાખવો હશે તો હરિ નહીં આવે, અને જો હરિને પધરાવવા હશે તો હુંને કાઢવું પડશે. બે સમાય એટલી જગ્યા જ નથી. એટલે સંત કબીર સાહેબ લખે કે જબ મઈ થા તબ હરિ નહીં, અબ હરિ હૈ મઈ નાહી, પ્રેમ ગળી અતિ સાંકરી, તામે દો ન સમાહી. જ્યાં સુધી મારા મનમાં હું પણ ત્યાં સુધી હરિ આવ્યા નહીં, અને આજે હરિ આવ્યા છે તો મારું હું પણ બધું જ નીકળી ગયું છે. પ્રેમની ગલી બહુ સાંકડી છે, એમાં બે ન સમાય, એક જ રહી શકે. એટલે જે માણસ અભિમાની હોય, અક્કડ થઈને ફરતો હોય, તો માણસ હરિને પણ ન ગમે, આપણને પણ ન ગમે. પણ જે વિનયી હશે, વિવેકી હશે, સરળ હશે, નમ્ર હશે, એ માણસ બધાને ગમશે, ગોવિંદને પણ ગમશે. પેલા 4 લાભ જેને જેને જોતા હોય એને આજથી જ શરૂ કરી દેજો. કાલના ભરોસો ન રહેજો, ક્યોંકि કાલ કે હાથ, કાલ કે હાથ. કોને ખબર સૂરજ ઉગે કે નહીં આપણા માટે? ન પણ ઉગે. એક ભમરો કમળના ફૂલમાં બેઠો છે. જો એક સુંદર દ્રષ્ટાંત. એ સરોવરમાં કમળ ખીલ્યા છે રંગબેરંગી. એક ભમરો ઉડતો ઉડતો કમળના ફૂલમાં આવીને બેસો, એની સુગંધ, એનો રસ ચૂસવા લાગ્યો, ચાખવા લાગ્યો છે. એટલામાં સાંજ પડવા આવી, સૂરજ આથમવાની તૈયારી. જેવો સૂરજ આથમ્યો એટલે કમળ પીડાઈ ગયું. ભમરો વિચાર કરે કે કોઈ વાંધો નહીં, અમે ક્યાંક તો રાત રહેવું પડશે ને, આજની રાત આ કમળમાં રહી જાઉં. હમણાં રાત પૂરી થશે, સવાર પડશે એટલે સૂરજ ઉગશે. સૂરજ ઉગશે એટલે કમળ ખીલશે, એટલે વળી થોડી સુગંધ લઈ, થોડો રસ ચાખીને પછી ઉડી જઈશ. આમ અંદર વિચાર કરતો ભમરો બેઠો છે. એ જ વખતે એક મોટો હાથી પાણી પીવા આવ્યો છે, અને હાથીએ પાણી પીધા પછી એને મસ્તી સૂજી. જે કમળમાં ઓલો ભમરો પુરાઈને પડ્યો છે એ જ કમળને ખેંચી બહાર લાવ્યો, કિનારે મૂકી, પોતાનો પગ મૂકીને કચડી નાખ્યું કમળને. અંદર બેઠેલો બિચારો ભમરો કચડાઈને ખતમ થઈ ગયો છે. એનું સવાર પડ્યું જ નહીં, એના માટે સૂરજ ઉગ્યો જ નહીં, ખલાસ થઈ ગયો. એટલે કાલના ભરોસો ન રહેવો. એટલે આપણે સંતો સમજાવ કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, સમય બીત જાયેગો ફિર કરેગો કબ હે ભાઈ. જિંદગી એમને એમ વીતી જશે. કાલના ભરોસે ન રહો. જે પ્રભુ કાર્ય હરિનું કામ કરવાનું છે, જેમ મને એમ જલ્દી કરો. તમે જો આ માતા પરિવારે કેટલા ઝડપથી આ કથા લીધી. બહુ ટૂંકા સમયમાં કથા લેવાની છે, કોઈ 6-12 મહિના પહેલા નહીં. આનું નામ પ્રેમ કહેવાય, લાગણી કહેવાય. શુભસ્ય શીઘ્રમ, આ એક સૂત્ર છે આપણે ત્યાં, કે શુભ કામ હંમેશા જલ્દી કરી લેવા, એને મુલતવી ન રાખવાનું. એ તો ઘણી વાર રહી જાય છે, પછી મનની મનમાં રહી જાય. કે ભગવાન શ્રી કૃષ્ણને આપણા વંદન છે. કેવા છે ભગવાન? તો કે સચ્ચિદાનંદ રૂપ આવ્યો. આ વેદાંતનો શબ્દ મૂક્યો. પરમાત્મા સચ્ચિદાનંદ રૂપ છે. ભાગવતના મહાત્મ્યનો આ પ્રથમ શ્લોક વાંચ્યા પછી સ્વામી સુંદરદાસજી મહારાજે એક નવો સંપ્રદાય આપણને આપ્યો. એનું નામ સચ્ચિદાનંદ સંપ્રદાય પડ્યું. અંજારમાં મંદિર છે, રત્નાલમાં મંદિર છે, ઘણા બધા ભક્તો આ સંપ્રદાયના છે. પણ એ શબ્દ સચ્ચિદાનંદ શબ્દ ભાગવતમાંથી આવ્યો. આ મહાત્મ્યનો આ પ્રથમ શ્લોક. એ સંપ્રદાયના ભક્તો જયારે મળે ત્યારે પ્રેમથી બોલે જય શ્રી સચ્ચિદાનંદ. પણ એનું મૂળ ભાગવતમાં છે. ભાગવત બધાનું મૂળ છે. જેટલા સંપ્રદાયો છે આજ તમામનું મૂળ ભાગવત છે. અને એટલા માટે આ ભાગવતને આપણે જીવનમાં ઉતારવું પડે, એને સાંભળવું પડે, એને અપનાવવું પડે. ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે, સત્ય સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, પ્રભુ આનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ શબ્દમાં 3 પદ છે, સત, ચિત અને આનંદ. પહેલી વાત લખી કે ભગવાન સત્ય સ્વરૂપ છે. ઉપનિષદ કહે કે સદૈવ વેદમગ્ર આસી. જ્યારે બ્રહ્માંડમાં કંઈ જ નહોતું ત્યારે એક તત્વ હતું, એનું નામ છે સત તત્વ.
કબીરજીને સતનામ કહે. સદૈવેદ મગ્ર આસીત એકમ સદ વિપરા બહુધા વદંતી. એ સત્તત્વને આપણા આચાર્યોએ વિદ્વાનોએ અનેક રૂપે જગતમાં રજૂ કર્યું છે. એ સત્તત્વને કોઈ શક્તિ કહે, કોઈ શિવ કહે, કોઈ રામ કહે, કોઈ શ્યામ, કોઈ ઘનશ્યામ કહે છે. એમાં કોઈ ભેદ નથી. ભગવાન ચૈતન્ય રૂપે આપણા સૌની અંદર બિરાજે છે. એક પણ શરીર એવું નથી કે ચેતના રૂપે પ્રભુ બિરાજતા ન હોય. અને ચૈતન્યને કારણે જ અત્યારે આપણી આંખ જોયા કરે છે, કાન સાંભળ્યા કરે છે, જીભ બોલ્યા કરે છે, હાથ પગ ચાલ્યા કરે છે. પણ જે વખતે ચૈતન્ય શરીરને છોડી નીકળી જાય, આખું શરીર નકામું થઈ જાય. એ જ આંખ હોય પણ કોઈને જોઈ શકે નહીં, એ જ આપણી જીભ હોય પણ એક શબ્દ ઉચ્ચારી શકે નહીં, એ જ આપણા કાન પણ એક શબ્દ સાંભળી શકે નહીં, એ જ હાથ પગ હોય પણ લાકડાની જેમ પડ્યા હોય. શું થઈ ગયું આ શરીરને? એમાંથી ચૈતન્ય ચાલ્યું ગયું, બસ હવે નકામું. પછી કંચન જેવી કાયા હોય તો કોઈ એને સાચવી નથી રાખતું. અને ત્રીજો શબ્દ છે આનંદ સ્વરૂપ. ભગવાન શ્રી હરિ આનંદ સ્વરૂપ છે, પરમાત્મા. આનંદ તત્વને એક વખત જેને ઓળખી લીધું એને પછી અહર્નિશ આનંદ રહે, આઠે પહોર આનંદમાં રહે છે. એ ઊંચા સિંહાસને ચડીને બેઠા આ રીતે તો પણ એ જ આનંદ હોય, અને ક્યારેક પૃથ્વીમાં ધરતીમાં બેઠા તો એ જ આનંદ હોય. એનો આનંદ ક્યારેક ઘટે નહીં. જેણે સચ્ચિદાનંદને પરમાનંદને જાણી લીધા, અનુભવીને એટલું કે આનંદમાં રહેવું રે, ભજવા પરબ્રહ્મને કોઈને કહી ન કેવું રે. ભગવાન સચ્ચિદાનંદ સ્વરૂપ છે. બીજી વાત લખી કે વિશ્વોત્પત્યાદિ હેતુએ આખા વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ ત્રણેય કાર્ય ભગવાન કરે છે. આ બ્રહ્માંડનું સર્જન, આ જગતનું સર્જન આપણે નથી કર્યું. કારણ કે આપણને તો આવી હજી થોડા વર્ષો થયા. કોઈને 25, કોઈને 50, કોઈને 75, કોઈને 80. આપણો જન્મ નહોતો ત્યારે પણ જગત હતું, આજ પણ છે. અને એક દિવસ આપણે આ જગત છોડીને ચાલ્યા જશું ત્યારે પણ આ જગત રહેવાનું છે. આનો અર્થ એ થયો કે આ જગતની રચના આપણે નથી કરી, આ સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું છે. એનું પાલન પણ ભગવાન કરે છે, અને અંતે સંહાર કરનાર પણ એ જ પરમાત્મા છે. આ ત્રણ કાર્ય, સર્જન, પાલન અને વિસર્જન, એ પ્રભુ જ કરે છે. વિશ્વોત્પત્યાદિ હેતવે ત્રણેય કાર્યમાં હરિ હેતુ છે, કારણ છે. સર્જનનું કારણ પણ એ, પાલનનું કારણ પણ એ, અને અંતે નાશ થાય છે સંહાર, એનું કારણ પણ હરિ જ છે. જે સર્જન કરે એ જ પ્રેમથી પાડે, અને એ જ પરમાત્મા. આપણને આશ્ચર્ય થાય કે જ્યારે જગતનો સમય પૂરો થાય આખી સૃષ્ટિનો વિનાશ કરે. સર્જન કરે ત્યારે બ્રહ્મા કહેવાય, પાલન કરે ત્યારે વિષ્ણુ કહેવાય, અને નાશ કરે સંહાર ત્યારે રુદ્ર કહેવાય છે. એક જ પરબ્રહ્મના ત્રણ સ્વરૂપો છે. વિનાશ પણ ભગવાનની એક લીલા છે, અને એનો વિનાશ કેટલો ઝડપી હોય છે આપણે કચ્છમાં આજથી 10 વર્ષ પહેલા, 11 વર્ષ પહેલા જોઈ લીધું એ ધરતીકંપ વખતે. હમણાં જાપાનને અનુભવ થઈ ગયો કે એનો વિનાશ કેટલો ઝડપી હોય છે. ત્યાં પણ ધરતીકંપ થયો, સુનામીનો પ્રકોપ થયો. આપણે ત્યાં પણ વાવાઝોડું આવ્યું, ધરતીકંપ આવ્યો, આપણે પણ એનો અનુભવ કરી ચૂક્યા છીએ. અને હવે તો અમુક લોકો જાહેરાત કરે છે કે 2012માં આખી ધરતીનો પ્રલય થવાનો. પણ ભાઈ હજી પ્રલયને ઘણી વાર છે, ગભરાશો નહીં. ઘણા તો બિચારા ચિંતામાં પડી ગયા, અરે 1 વર્ષમાં ગુજરી જવાનું બધાએ, પછી આ બધું ભેળું કર્યું છે એનું શું થશે, કોણ ભોગવશે? બહુ ઉપાધિ ન કરજો, ચિંતા ન કરજો, મહાપ્રલયને ઘણી વાર છે. ભલે જાહેરાત કરનારા કર્યા કરે, આપણે ગભરાવાનું નથી. બસ ગોવિંદ ગોવિંદ ગાતા રહેજો, હરિને સ્મરતા રહેજો, એ આપણી રક્ષા કરશે. તો એ ભગવાન આખા વિશ્વનું સર્જન, પાલન અને સંહાર કરે છે. ત્રીજા ચરણમાં ત્રીજી વાત લખી કે તાપત્રય વિનાશાય. આપણે શું કામ વંદન કરીએ, આપણને શું લાભ મળે? કે ભગવાનને વંદન કરશું તો ભગવાન આપણા 3 તાપને દૂર કરશે, હરી લેશે. હરિ આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિ ભૌતિક, આ ત્રિવિધ તાપ કહેવાય છે આપણે ત્યાં. એને એક સરળ શબ્દમાં કહું તો આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ 3 તાપ દરેકને તપાવે છે, નાનો હોય કે મોટો માણસ. આધિ એટલે માનસિક પીડા, વ્યાધિ એટલે શારીરિક પીડા, અને ઉપાધિ છે બહારથી આવે છે. આ ત્રણેયથી જો બચવું હોય તો રોજ ભગવાનને વંદન કરતા રહેજો. ત્રિવિધ તાપને હરનાર હરિ છે. એ આપણા તાપને હરે, સંતાપને હરે, પરિતાપને હરે. એટલા માટે ભગવાનનું એક નામ હરિ પડ્યું છે. હરતીથી હરિ, જે બધું હરી લે છે, દુઃખને હરે, દારિદ્ર્યને હરે, એ હરિ કહેવાય છે. ભગવાન શ્રી હરિને, શ્રી કૃષ્ણને
આપણા સૌના વંદન છે. પરમાત્માને વંદન કરી અને હવે વધારે લંબાણ નહીં કરું, કારણ કે 12:15 વાગી ગયા છે. એક એક સંતો પધાર્યા છે, બધાનું ખૂબ સન્માન થશે. નામ એટલા માટે નથી લેતો, કારણ કે બે ચારના નામ લો પછીના નામ ના આવડે તો બીજાને એમ થાય કે મહારાજને અમારા પ્રત્યે કંઈક વેર હશે. પણ બાપા, મારા માટે આપ સૌ પૂજનીય છો, આપ વંદનીય છો. તો હવે વધારે લંબાણ નહીં કરું, બસ ખાલી થોડીક ક્ષણો મુરલીવાળાને યાદ કરી લઉં અને પછી આપણે પધારેલા સંતોનું સ્વાગત કરી સન્માન વંદન અને પછી આશીર્વચન લઈને પછી ઉઠશું. કોઈ ઉતાવળ ન કરજો. કનૈયા મુરલી વાળા રે, 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 કનૈયા મુરલી વાળા રે. તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો નંદના લાલા રે, કનૈયા મુરલી વાળા રે. તમે જશોદાને વાલા રે, કનૈયા મુરલી વાળા રે, તમે જશોદાને વાલા રે, કનૈયા મુરલી વાળા રે. એ કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. પ્રેમથી બે હાથે તાળી પાડી અને આ વનવાડીને યાદ કરતા રહેજો. તાળી જરૂર પાડજો, કારણ કે હરિએ સુંદર મજાના બે હાથ આપણને આપ્યા છે તાળી પાડવા માટે. એક હાથે તાળી ક્યારે નહીં પડે, તમે ગમે એટલી મહેનત કરો એક હાથે તાળી ન પડે. એટલે હરિએ બે હાથ દીધા છે. જે માણસ તાળી ન પાડે બીજે જન્મે ભગવાન બે હાથ ના આપે, બે પગ વધારી દે. એટલે પ્રેમથી તાળી પાડી મુરલી વાળાને યાદ કરજો. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે, તમે છો રંગના કાળા રે, કનૈયા મુરલી વાળા રે. છતાં છો બહુ રૂપાળા રે, કનૈયા મુરલી વાળા રે, છતાં છો બહુ રૂપાળા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. હે કનૈયા, ઓ કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. ગલે વૈજંતી માળા રે, કનૈયા મુરલી વાળા રે, ગલે વૈજંતી માળા રે, કનૈયા મુરલી વાળા રે. ફેરું તારા નામની માળા રે, કનૈયા મુરલી વાળા રે, ફેરું તારા નામની માળા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. રટે છે વ્રજની બાળા રે, કનૈયા મુરલી વાળા રે,
રટ છે વ્રજની બાળા રે ગોપીઓ ભગવાનને ખૂબ ગાયા કરે છે. વાળા રે. રટે છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે. રટ છે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે. છોડાવો જગ જંજાળા રે કનૈયા મુરલી વાળા રે. છોડાવો જગ જંજાળા રે કનૈયા મુરલી વાળા રે. રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. 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 કનૈયા મુરલી વાળા રે ગાતા રહો. કનૈયા મુરલી વાળા રે. હે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે. લાગો તમે અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે. લાગો તમે અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે. લાગો છો સૌને વાલા રે કનૈયા મુરલી વાળા રે. લાગુ છું સૌને વાલા રે કનૈયા મુરલી વાળા રે. કરું હું કાલા વાલા રે કનૈયા મુરલી વાળા રે. કરું હું કાલા વાલા રે કનૈયા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા 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 રે કનૈયા મુરલી વાળા રે. આદ્ય શક્તિ શ્રી અંબે માત કી છે. શ્રી રામચંદ્ર ચંદ્ર ભગવાન કી છે. શ્રી કૃષ્ણ ચંદ્ર ભગવાન કી છે. સદગુરુ ભગવાન કી છે. સનાતન તન ધર્મ કી છે. ઓ
નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.